મિત્રો, આપણને આજે શરીર મળ્યું છે. આ શરીર છે સોના રૂપા ચાંદી હીરા માણિક થી પણ મોંઘું છે. સાહેબે આપણને આ શરીર અમૂલ્ય ગણાવ્યું છે અને આ અમૂલ્ય શરીર છે. આ સંસારમાં આપણે આવ્યા છીએ. આ સંસારને આપણે સાહેબનો સંદેશો દેવાનો છે અને એ સંદેશો વાલ મલાણીએ દુહારૂપી કવચરૂપી સંસારને બતાવ્યો છે. એની આપણે વાત કરીએ. વાલ કે કાયાને કવા લાગે છે, દાણાને લાગે ડંખ. વાલ કે કાયાને કવા લાગે છે, એ ભાઈ દાણાને લાગે ડંખ. સોના જેવી કાયા હાચવતા ધૂળમાં થાશે ઢગ. ધૂળમાં થાશે ઢગતે ફરી, એ નહીં મળે ફરી ફરી. અંત સમયે વલખા કરતા, એ ભાઈ હાલે નહીં કોઈ નીવ. વાલ કે કાયા ને કવા લાગે છે અને આ તો દાણાને લાગે ડંગ. વાલ બાપુએ આ કવચમાં એવું કહ્યું છે કે આ જે કાયા છે એને કવા લાગી દેશે અને દાણાને લાગે ડંખ. મારી બેન દીકરીઓ જ્યારે જે અનાજ છે, ઘઉં છે, બાજરો છે, એને દરણું કરીને જ્યારે કોઠીએ ભરે છે, પણ બાપા એને ઘણું હાચવે છે, છતાં એને ડંખ લાગી જાય છે. પછી આ દેહની તો શી વાત. ભાઈઓ બહેનો, આ તમારો જ્યાં સુધી દેહ છે, આ શરીર છે, આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુક્રમ કરો. તમારા ઘરના કામો, સંસારના કામો, એમાંથી તમને નરવાસ મળે તો સારા કાર્યો કરો, કોઈને કામ લાગો, વાતથી પણ કોઈનું દુઃખ દૂર કરો. વાલ બાપુ એવું કાયાને કવા લાગશે, દાણાને લાગે ડંગ. સોના જેવી કાયા હાચવતા ધૂળમાં થાશે ઢગ. ધૂળમાં થાશે ઢગતે હરી, આ મનખો મળે નહીં ફરી ફરી. વાલ બાપુએ એવું કીધું છે, આ મનખા દેહ ફરી મળતો નથી. સાહેબ પણ બોલે છે કે આ આયો હાચો પછી આવવાનો નથી. આ મનખા દેહ ફરી ફરી મળવાનો નથી. કોઈ પણ કહેતા હોય, કોઈ પણ તમને ભરાવતા હોય કે 84 લાખ યોનિમાં થઈ અને પસાર થઈને પછી આપણે આવીએ છીએ, પણ ના ભાઈ ના. આ મનખા જન્મ એક જ વખત મળ્યો છે અને ફરી મળવાનો નથી. ચાહે ગમે તે કરી લો અને તમને ગમે તે માણસો આવતા હોય, ગમે તે તેવા માણસો તમને લખ 84 ના ફેરા શાના છે? સાહેબ એની ના પાડે છે. સાહેબે શું કીધું? અબના આવું અબના જાવું, અબના ધરું કે કુડા જાના, કહે રામ રવિ રામ કે લીખ લિયા અમર પરવાના. આ જે શ્વાસ છે એ આવતો નથી, જાતો નથી, મરતો નથી, તૂટતો નથી. એને કોઈ બાળનારું છે નહીં, એની કોઈ ચોરી કરવા વાળું નથી, એને કોઈ બનાવવા વાળું નથી. સાહેબ, શ્વાસ એટલો મહત્વનો છે, શ્વાસ એટલો અમૂલ્ય છે. તમને એક જ વખત શ્વાસ મળ્યો છે, એક જ વખત શરીર મળ્યું છે. એટલે વાલ બાપુનું કહેવું એવું છે કે જ્યાં સુધી શરીર અને શ્વાસ છે ત્યાં સુધી સુકૃત કર્મ કરી લેજો. તમારો આયેલો ફેડો સફળ જાય એવા કર્મો કરજો. આગળ વાલ બાપુ શું કહે? વાલ કહે સમો સજન વર્તીએ, ये वाल कहे समो सजन वर्तीए, तो अपना कुड़ की बरोबरी हाथी बांधिए. अरे वेर विवाने प्रीत, वेर विवाने प्रीत, ये तो शेवट जाता सांभरे. वाल के समो सजन वर्तीए, ये अपना कुड़ की, अपना कुड़ की રીત અને બરોબર ત્યાંથી બાંધીએ.
એ વેર વિવાને પ્રીત. વાલ બાપુ શું કહે છે? વાલ કે સમો સજન વર્તીએ. સમો સજન એટલે કે આપણો સમય હોય, આપણે જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે આપણે વર્તવું પડે. સમો સજન વર્તીએ અપના કુળ કી રીત. આપણા કુળ માણસ કુળની એવી રીત છે કે માનવતા રાખીએ અને માનવતા થઈને ચાલીએ. સમો સજન વર્તીએ અપના કુળ કી રીત. બરોબર અહીંયાથી બાંધીએ વેર વિવાને પ્રીત. આપણે વેર એટલે માણસને મનનું વેર હોય, મનનું ઝેર ના હોય. અને વેર વિવાને પ્રીત, વિવાહ પણ આપણે સંબંધો પણ એવા રાખીએ કે આપણને છેવટ જાતા સાંભળે. આવું વાલ બાપુનું કહેવું છે. એટલે વાલ બાપુનું જે આ પુસ્તક છે અને એના જે દુહા છે, એના જે કવચ છે, હું તમને રોજ એક વખત મળીશ અને તમે ધ્યાનથી સાંભળજો અને તમને એમાં લાભ થાય. તમારી પાછળની પેઢીને પ્રગતિ થાય, પાછળની પેઢી સુખી થાય, પાછળની પેઢી જાગૃત બને, એવા મારો ધ્યેય છે. જય મૂળ નિવાસી, જય ભીમ, જય મોજીયન સાહેબ, જય વાલમલાણી.